નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ મહેસાણાથી સમાચાર કે જ્યાં ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ભાજપે કાર્યવાહી કરી છે। ઊંઝા શહેર ભાજપ મહામંત્રીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। ભાજપના મેન્ડેટનો અનાદર કરી ઉમેદવારી નોંધાવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે દીપક પટેલને સસ્પેન્ડ કર્યા અને દીપક પટેલે વેપારી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે। તો છેલ્લા ઘણા સમયથી આ ચૂંટણીને લઈને જે ઉહાપો ચાલી રહ્યો છે તેમાં ભાજપે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવી પડી છે કે જ્યાં દીપક પટેલે વેપારી વિભાગમાં ઉમેદવારી કરી છે તો પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ, હાલ આ સમગ્ર મામલે દીપક પટેલને સસ્પેન્ડ કરાયા છે। હાલ કઈ કેવી બાબતો છે કે જેને લઈને આ સસ્પેન્શન? જી, ઊંઝા એપીએમસીનો ચૂંટણીમાં આવતીકાલે મતદાન છે, પરંતુ એ પહેલા જે રીતે મેન્ડેટ અપાયા છે, પરંતુ બાકીના જે 10 ઉમેદવારો છે એમાંથી ભાજપના જે મેન્ડેટ વાળા છે એમને કોઈ ટેકો જાહેર નથી કરવામાં આવ્યો, જેના કારણે ટેકો જાહેર નહીં કરનાર અને જિલ્લા પ્રમુખ અને પક્ષનું જે આદરનો અનાદર કરનાર કેટલાક ઉમેદવાર છે તે પૈકી દીપક જયંતીલાલ નામ જે ઉમેદવાર છે એમને અત્યારે પક્ષના મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે સસ્પેન્ડ કર્યા છે। જી, આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આવતીકાલે ચૂંટણી છે ને હવે તબક્કે આ સસ્પેન્શન કર્યા બાદ હવે ચૂંટણીની અંદર શું પરિણામ પર તેની અસર થશે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।